શું તમે પણ કોઈ પણ મંત્ર ગમે જ્યારે જપ કરો છો? જો હા, તો આજનો વિડીયો તમારા માટે ખૂબ જ મહત્વનો છે. કારણ કે દરેક મંત્રનો એક અલગ સમય, અલગ હેતુ ને અલગ પ્રભાવ હોઈ શકે છે. ઘણા લોકો વર્ષો સુધી મંત્ર જપ કરે છે, છતાં તેમને ઈચ્છિત ફળ મળતું નથી. કારણ શું? કારણ કે યોગ્ય મંત્ર યોગ્ય સમયે અને યોગ્ય ભાવથી જપવામાં આવતો નથી. આજે હું તમને ખૂબ જ સરળ ભાષામાં સમજાવી કે કયો મંત્ર ક્યારે જપવો, કયા મંત્રથી મનને શાંતિ મળે, કયા મંત્રથી ભય દૂર થાય, કયા મંત્રથી ધન ને સુખની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરવામાં આવે છે, કયા મંત્રનો જપ સૂતા પહેલા અથવા સવારે કરવો. વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લા હું એવો એક નિયમ પણ જણાવી જે ઘણા લોકો અજાણતા ભૂલી જાય છે. સૌથી પહેલાં એક વાત યાદ રાખો, મંત્ર માત્ર શબ્દો નથી. ભક્તિ, શ્રદ્ધા અને એકાગ્રતા સાથે કરવામાં આવતો જપ આધ્યાત્મિક સાધના માનવામાં આવે છે. સવારે ઉઠતાની સાથે સવારે મન તાજું હોય છે. આ સમયે ઘણા લોકો ઓમ, ગાયત્રી મંત્ર અથવા પોતાના ઈષ્ટદેવના નામનો જપ કરે છે. આ સમય ધ્યાન અને એકાગ્રતા માટે ઉત્તમ માનવામાં આવે છે. પૂજા દરમિયાન પૂજા કરતી વખતે પોતાના ઈષ્ટદેવ અથવા ઈષ્ટદેવીનો મંત્ર જાપ કરવો. જો તમે માતાજીના ભક્ત હો તો માતાજીના નામનો જપ કરી શકો છો. જો શિવ ભક્ત હો તો ઓમ નમો શિવાયનો જપ કરી શકો છો. જો વિષ્ણુ ભક્ત હો તો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરી શકો છો. ડર અથવા ચિંતા થાય ત્યારે, જીવનમાં ભય, ચિંતા અથવા માનસિક અશાંતિ અનુભવાતી હોય ત્યારે ભગવાનના નામનું સ્મરણ મનને સ્થિર કરવામાં મદદરૂપ બની શકે છે. આ સમયે ધીમે ધીમે અને શ્રદ્ધાથી મંત્ર જપ કરવો. સુખ સમૃદ્ધિ માટે ઘણા લોકો માતા લક્ષ્મીની ઉપાસના કરે છે, પરંતુ માત્ર મંત્ર બોલવાથી નહીં, સાથે સારા કર્મ, મહેનત અને સદાચાર પણ જરૂરી છે. ભગવાન શિવનો મંત્ર જો મન ખૂબ અશાંત રહેતું હોય તો ઘણા ભક્તો ઓમ નમઃ શિવાયનો જપ કરે છે. આ મંત્રનો જપ શાંત મનથી કરવો વધુ યોગ્ય માનવામાં આવે છે. માતાજીનો જપ માતાજીના ભક્તો માટે માતાજીના નામનો પ્રેમપૂર્વક જપ કરવો સૌથી વધુ મોટું સાધન છે. નિયમિત ભક્તિ અને સારા વર્તન સાથે કરેલા સ્મરણને વિશેષ મહત્વ માનવામાં આવે છે. રાત્રે સૂતા પહેલા ભગવાનનું સ્મરણ કરવું, દિવસ માટે આભાર માનવો અને મનને શાંતિ રાખીને થોડો સમય જપ કરવો ઘણા લોકો માટે આધ્યાત્મિક શાંતિનો માર્ગ બને છે. સૌથી મોટી ભૂલ: ઘણા લોકો ઉતાવળમાં મંત્ર બોલે છે, મોબાઈલ ચલાવતા ટીવી જોતા રહે છે, અથવા મન ક્યાંક અને મંત્ર ક્યાં આવી રીતે જપ કરતા એકાગ્રતા રહેતી નથી. તેથી શક્ય હોય ત્યાં સુધી શાંત મનથી, શ્રદ્ધાપૂર્વક અને ધ્યાન રાખીને જપ કરવાનો પ્રયત્ન કરો. યાદ રાખો, મંત્રનું સાચું ફળ માત્ર શબ્દોમાં નથી, પણ તમારી શ્રદ્ધા, સારા કર્મ, નિયમિતતા અને ભગવાન પ્રત્યેના ભાવમાં છે. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક, તમારા પરિવાર અને મિત્રો સાથે જરૂર શેર કરો અને આવા જ ભક્તિભર્યા વિડીયો માટે અમારી ભક્તિ સાગર ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. જય માતાજી બધા મિત્રોને.